हाय गुड मॉर्निंग जय श्री कृष्ण राधे राधे। बस जो लोट बांधू आज शुक्रवार काले शनिवार काले अड़धो दिवस हाफ डे અને પરમ દિવસે સન્ડે છુટ્ટી। બસ આજ દિવસની રાહ હોય આખું વીક આમ શુક્રવાર આવે એટલે એમ થાય હાયસ કાલ શનિવાર અને સન્ડે હાંજ થાય એટલે ઓર કાલથી તો હોસ્પિટલ જવાનું પાછું એવું થાય। આ સન્ડેના તો રવિવારમાં શૂટ કરવા જાવું છે પાક્કું એમ ગમે તે થાય। થોડુંક હા પબ્લિકમાં એવું થાય પણ ગમે એમ કરીને કરવું છે બસ। બસ જો લોટ બાંધી વેળો છે રોટલી બનાવવાનું ચાલુ કરું। સાનિકા ઉઠે પહેલા મારી રોટલી બની જાય બસ। હમણાં ઉઠી હતી એમ 15-20 મિનિટ જાગી પાછી હોઈ ગઈ। હું સવારે ઉઠું એમ હા તો બસ એમ એક આજ થાય એમ કે હા એમ મારી રસોઈ બની જાય ત્યાં સુધી સાનિકા હોઈ રહે પણ ભાગ્યે જ ક્યારેક એવું થાય કે મારી પૂરી રસોઈ થાય ત્યાં સુધી બેન હું ત્યારે બાકી તો ઉઠી જ ગયું એમ કાં તો જોડે કાં તો બસ એમ રસોઈ ચાલુ કરી હોય અને કાં તો અડધી રોટલી થઈ હોય કાં તો શાક બાકી હોય કાં તો કામ નથી હોય એમ ત્યાં બેન ઉઠી જ ગયા હોય। હજી મેં વાત કરું છું સાનિકાની તો અંદરથી અવાજ આવે છે। લાગે પાછી હોઈ ગઈ છે नहीं तो अवाज आवतो हमें रोवानो जरा के उठीने पहला थोड़ी कर रोती न क्यारे क्यारेक खबर नहीं મને આવતી રહે એમ ક્યારેક રોવે એમ ક્યારેક મમ્મી મમ્મી કરતી આવતી રહી પણ અત્યારે એવું થતું એમ રોવાનો અવાજ આવતો લાગે પાછી ભી ગઈ છે। ઉઠા બેન નોંધ હોતી હોય પાછી હમણાં આવશે મમ્મી મમ્મી બસ બે રોટલી થઈ એક તો આ શિયાળાનો હોટ આ ફ્રન્ટ કેમેરો છે ફ્રન્ટ एक तो खबर नहीं है शर्दी उतरेस क्यारे મળશે અવાજ એવો થઈ ગયો છે ને હાજે। સાનિકા આ ખુલ્લું છે ગુડ ગુડી એમ કે ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ બોલો बोल दो गुड मॉर्निंग हमणा तो बोली तू आवीन बोल दो गुड मॉर्निंग यस जय श्री कृष्ण हाथ जोड़ो यस राधे 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 या वेरी गुड तारे हुई રહેવાનું હતું થોડીક વાર ભલે રોટલી થઈ જાય આવે ને બગાસા
બેઠી છે. મને રોટલી કરવા દે તો સારું, મને નથી લાગતું રોટલી કરવાની. જોઈએ હવે આપણે શું લેવા જઈએ છીએ? ચોકલેટ લેવા. ચોકલેટ લેવા ન જતા ને દૂધ લેવા જોઈએ. તને ચોકલેટ જ દેખાય. દૂધ. હા દૂધ 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 મમ્મમ શું લેવું તારે? હે શું લેવું મમ્મા? ચોકલેટ નહીં લેવાની, બીજું લેવાનું. સાગો લેવાનું. શું લેવાનું? સાગો લેવાનું યા તો વેફર. હા વેફર યા તો સાગો. ચોકલેટ નહીં બસ. આવીને સીધા બસ ચોકલેટ એટલી જ એ જ લે. ચોકલેટ તો ખાસ પેલા કાલ વાગી હતી ખબર ને? આ ચોકલેટ એકમાં વાગ્યું હતું ખબર? ક્યાં વાગ્યું? હેશુમાં. નહીં હવે સાગુ નહીં લેવાના. સાગો પેલા હા સાગો લઈ દેવો તને. તને ના પાડી તો ખબર નહીં ચોકલેટ લેવાનું, તો સીધા ચોકલેટ. હો સવારમાં ચોકલેટ. પડછાયો જોવે એને પડછાયો જોવે. મચ્છર કેવા હે બાપા. મમ્મા માં બેગમાં હે, લઈ લ્યો, કાઢી લ્યો. કાઢી દો ઈ કે. એક ચવાણાનું પેકેટ હશે અને એક છે ને ઓલા એનું હશે નાસ્તા બોક્સ. એમાં ઓલા ભાઈ ફુગા લઈને જાય ને ત્યાં ફુગું કરે. એ બેન લઈ લે, જા લેતી લઈ દે. હા વાંધો નહીં. હા અમારા બીજા સિસ્ટરો ગાડી શીખે છે, બીજી ફ્રેન્ડ છે. હા આમ જો ભાવના બેન હું કે ગૌરી સાંભળ તો ખરા. આજે ડેમે 6 વાગે છૂટીને એટલે 6:30 થઈ ગયા છે એમ, પણ ઘરે જઈને પછી એને જ જવું છે. જાઓ મળતા આવો બે. સારું બસ જો મેં થોડું મારે રીલ્સ બી બનાવી છે એમ શૂટ કરી. હા કેવું અંધારું થઈ ગયું છે પણ લાઇટનો પ્રકાશ પડે છે એમ સારો. કાકા 7 વાગે બારે કાઢશે હમણાં. મમ્મમ કાઢો ભાઈ ઠેલામાં. ગૌરી લે. જો સાનિકાને ભૂખ લાગી ગઈ અહીંયા પોગાને. જો કે એ શું ખાધું એને ખબર? એક એમાં હશે જો એકાદમ ટમેટું ખાધું, બનાના ખાધું, પછી બીજું શું ખાધું તું દીકા? એક ઓલું શું કહેવાય ઘીતેલું? એ ગૌરી ઓલું બટાકા જેવું શું કહેવાય? ઘીતેલું કહેવાય હે ને? હા બસ એ ઓલા ફ્રૂટ. હા એમાં જો ને કંઈક એપલ હશે ને બિસ્કિટ હશે. હા તો અચ્છા એ લોકો બર્થડે સેલિબ્રેટ કરતા. એ સાઈડ નથી આવો તમે આ સાઈડ જતા રહ્યા થોડીક વાર. છોકરા જો કેવા તોફાન કરે જો. સમજો છે ને શું કેસ? હા તમને તો મસ્ત એવું
એમ વાતાવરણ મસ્ત છે એમ અહીંયા એમ શું કહે મજા આવે પણ મચ્છર એક તો બહુ આવે છે. હા તો તમે થોડીક વાર એમ જ બેહો ને એમ તો મચ્છર તમને તોડી નાખે આજે બસ. અને બર્થડે સેલિબ્રેશન હાલે છે. હા પણ આવું કંઈક હોય એમ. હા તો એમ અહીંયા ઘણા આવું જોઈએ એમ ઘણા લોકો આવતા હોય એમ આવી રીતના. હા તો એમ હા તો એમ હા પણ કાકા 7 વાગે કાઢશે બારે એમ. સારું મારે એક રીલ્સ બી શૂટ કરવી છે, રીલ્સ બનાવવી છે અને હા પછી થોડુંક પાછું વ્લોગનો એન્ડ કરીશ. હમણાં કેવું થાય ખબર એમ હમણાં આ વીકમાં તો મારે એક તો હોસ્પિટલનું કામ જ એટલું હોય છે એમ આ સાફ સફાઈ વગેરે અને બીજું બી એમ હોસ્પિટલનું બી એમ તો બપોરે ખાલી એમ થોડીક વાર હોસ્પિટલથી ઘરે જમવા આવી એટલી વાર એમ બસ. હા તો આજે તો મેં હોસ્પિટલથી ઘરે આવી સાનિકાને સુવડાવી. પહેલાં તો હું બહાર ગઈ હતી એમ વિઝિટમાં એમ વિઝિટ મીન્સ કે આ બાળકોને વેક્સિન કરવાનું હોય ને એ વેક્સિન કરવા ગઈ હતી એમ. હા તો મારા સ્ટાફના છે એમના ઘરે સાનિકાને મૂકીને ગઈ હતી એમ. હા તો 1 વાગે આવીને પહેલાં એને લેવા ગઈ, આવીને પછી એને સુવડાવી અને સુવડાવીને પછી મેં રોટલી બનાવી અને પછી હું જમી તો 2 તો વાગી ગયા. કલાક તો એમ જ વહી ગઈ એમ. હા તો જમીને પછી સીધા એને એ સૂતી હતી એમ. હા તો એમના સૂતી ખંભે નાખીને એમ હોસ્પિટલ જતી રહી અને પછી હા આજે બી ગાડી બપોર નહોતી લેવી કેમ કે હા તો હોસ્પિટલે સીધા એમ આને લઈને જતી રહી એમ સૂતી હતી એવી રીતના પછી ત્યાં જઈને પછી ઉડાવી દીધી પાછી એમ. હા તો મારી પાછળ ક્યારેક સાનિકા એવી હેરાન થાય ને હા છે બસ એમ. અત્યારે હા એમ પહેલાંના દિવસો યાદ કરું તો હા છે મને ક્યારેક રડવું આવી જાય. પહેલાં કેવું થતું એમ ખબર અત્યારે તો એ રમે છે. હા તોફાન થોડાક વધી ગયા છે એમ કે 2 મિનિટ બેસવાનું ને દોડાદોડી કરવાની. પહેલાં કેવું થતું મારે હોસ્પિટલનું કામ હોય સાનિકા નાની નો એને ટાઈમે જમાડી શકું કંઈ નહીં એમ. હા તો ક્યારેક તો મને રોવું આવે એમ થાય મારી પાછળ મારી જે ટેણી છે મારી દીકરી છે કે મારી પાછળ કેવી હેરાન થાય છે એમ. હા તો એ ટાઈમ મને થોડુંક એમ લાગતું હતું અઘરું. અત્યારે બી થોડુંક અઘરું છે એમ બટ હું એડજસ્ટ કરી લઉં છું બધું એમ. થઈ જાય છે અને થઈ ગયું છે અને થઈ જશે બીજું શું અને થાય બી છે. કંઈ નહીં શું કહેવાય આવું બધું તો હેલા રાખવાનું. મારે કેવું થાય ખબર એમ હા તો ઘરેથી હોસ્પિટલ જવાનું બસ હોસ્પિટલથી પાછા ઘરે એમ. હા તો મને એવું થાય કે હું બહાર જઈને વ્લોગ શૂટ કરવું એમ પણ ક્યારે જાઉં કયા ટાઈમે જાઉં એમ. તો મને બસ એમ થાય કે સેટરડે સન્ડે આવે તો મેં એ ટાઈમમાં બહાર જાઉં એમ. પણ કંઈ નહીં આ સેટરડેના શાયદ જઈ શકું તો જઈશ બાકી સન્ડેના તો પાક્કું ગમે ત્યાં બહાર જઈને મસ્ત એવો વ્લોગ શૂટ કરીશ એમ. હા તો કંઈક અલગ કરું એમ એવી રીતના થાય પણ ભેગું નથી થતું શું કરવું. હા તો મને બી એવું થાય એમ કે ડેઈલી એક ને એક વસ્તુ શૂટ કરું છું. કંઈ નહીં સન્ડેના હા મંડે ટુ સેટરડે સેમ રહેશે મારું. હા વચ્ચે વચ્ચે જઈશ ક્યારેક અલગ અલગ જગ્યાએ પણ સન્ડેના પાકું એમ. સન્ડેના તો હું દર સન્ડે કંઈક બહાર જતી રહીશ ને શૂટ કરીશ એમ. પબ્લિકમાં એવી ટ્રાય કરીશ એમ પબ્લિકમાં જઈને શૂટ કરું બસ એમ. અને અત્યારે કેવું થઈ ગયું એમ કે શિયાળો આવી ગયો તો એમ 6:30 થાય ત્યાં તો અંધારું થઈ જાય તો બારે બી ક્યાંય ના જઈ શકું એમ. અને પાછી ખબર ને એમ સાનિકાને ભેગી લેવાની. હા તો હું ડેઈલી ગૌરીને ફોન કરું એમ કે હા તું આ એમ અને આપણે આજ ડેમ જાય તો એ ગૌરીને સાનિકાને થોડીક વાર રાખે ફેરવે એમ અને હું મારી રીલ્સ વગેરે શું તો થોડુંક કરી લઉં એમ. હા તો ગૌરી બી મને ઘણો સપોર્ટ કરે. ફુગા ક્યાંથી લઈ આવ્યા ફુગા ક્યાંથી લીધા ખબર અહીંયા ઓલા ટેણિયાનો બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા હતા ને એ લોકો મૂકીને વયા ગયા સાનિકા બેનને એના માસી ગૌરી બે જઈને ઉપાડી આવ્યા. ક્યાંથી લીધા ફુગા ફુગા ક્યાંથી લીધા હાલો 7 વાગી ગયા. કાકા શીખ ગયા
ગોલા ખાતા છે હોય તાર જેવા કોઈક નવરા હું ખાઉં તાર ગાડી અહીંયા છે મારી જેવા મૂકે નહીં મીન્સ ગમે ત્યારે ગમે એ હાલે એમ એવું નહીં કે સનિકા ટાટા કર દે બાય બાય કે તો સનિકા ટાટા ટાટા કર દે હા મળીએ પાછા કાલના વ્લોગમાં બાય 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 કે તો બાય બાય ટાટા મળીએ પાછા કાલના વ્લોગમાં ચલો